તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી. તો અત્યારે આપણે જવાનું છે ઉના. તો ચાલો એક દોસ્તાને લેતો આવું ને પછી સીધા જાય ઉના. તો હું ને બાપુ બે આવી ગયા છે. અત્યારે પેલા ગામમાં અમે દર્શન કરવા આવ્યા છે. એક તો આપણે શિવ મંદિરે છે ને બીજા અમારે થોડાક આગળ જાય ને જાપા વિસ્તારમાં, તો ત્યાં પણ ગણપતિ બાપા છે. જો હું દર્શન કરાવું તમને. તો હવે આપણે સીધા જાય છે ઉના. મિત્રો અમે ઉના પૂગી ગયા છે. સિદ્ધિવિનાયક ગણપતિ બાપા તમને બતાવું. આ છે આપણા બીજા ગણપતિ બાપા, દીપાબેન બાંભણિયા. મિત્રો અમે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. અને જે રીતે વિડીયોમાં જોયું તો 2 થી 3 ગણપતિ બાપા અમારા ઉનામાં છે. એમ તો ઝાઝા છે પણ જે મેન છે એના અમે તમને દર્શન કરાવ્યા. તો આશા કરું છું તમને ગણપતિ બાપાના દર્શન કરવાની મજા આવી છે. તો અત્યારે વરસાદનો પણ માહોલ છે તો તમને બતાવું. ધીરે ધીરે છાંટા આવે છે. બાપુ કેમ મજા આવી ને દર્શન કરવાની? તો વાંધો નહીં, હવે સીધા ઘરે જઈએ. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે. ઉના હતા તો, અને હવે જમવાનું પણ બાકી છે તો જમી લઈએ. અને અત્યારે વરસાદ પણ રહી ગયો છે તો ચાલો જમીને સીધા મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે જમી લીધું છે તો અત્યારે જાય છે શિવ મંદિરે. ત્યાં આપણો દોસ્તાર બેઠો છે તો જાય છે સીધા. ત્યાં જઈને થોડી વાર પબજી રમશું. વરસાદ પણ આવે છે. અમારે હિલ્લા ભાઈ તો પબજી રમે છે. ટાણે રૂમમાં હાલી લાલ મંદિર હાલ આપણે બધા ત્રણેય ભાઈઓ રમીએ. હું જાઉં તો આ રેડી. હાલો તો સીધા જાય મંદિરે. હાલો તો પૂગી ગયા આપણે મંદિરે. આવું કાંઈક અમારું શંકર ભગવાનનું મંદિર છે. બાપુ જો મારી વાટ જ જોઈએ છે અહીંયા. કયા આવે ને કયા પબજી રમીએ. કા આમ આલી હિલ્લો રમતો હતો. મેં કીધું હાલ હાલ કલે જાય. આલી આવે મારે હાલ ઇન્સ્ટોલ થાય છે. મેં શું કર્યું ખબર છે? પેલા હતી ને જેન્ડરમાં ઇન્સ્ટોલ કરી એમાં ફાઇલ માગે, પાછી ડાઉનલોડ કરી થઈ જાય હાડી. અહીંયા છે આપણા ગણપતિ બાપા. આવી ગયો જો અમારો હિલ્લો પબજીનો માસ્ટર.
આ બાજુ અમારે મિત બાપુ છે, સુનિલ બાપુ જમવા બેઠા છે. આવે એટલે આડી ચાલુ કરીએ, પછી પબજી ચાલુ કરીએ. તમે જો પબજી રમીને અટાણે નિવરાય છે. અટાણે વાગ્યા છે 6:30 જેવું થયું છે. હવે પોતપોતાની ઘેર જઈએ ને જમી કાઢવીને પાછા મંદિરે ભેગા થાવ. 8:30 વાગે પાછા અમે ધમાલ કરવા હાટું મળીએ. તો વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ થોડી વારમાં નેક્સ્ટ વ્લોગમાં નહીં પણ થોડી વારમાં મળવાનું છે મારો ભાઈ. હજી આપણે રાહડા રમવાના બાકી છે. થોડુંક આયોજન હોવું જોઈએ ને મિટલા. કાલની ચર્ચા કરવાની છે. ચાલો થોડી વાર પછી મળીએ. તો મિત્રો આપણે કાલે વિડીયો કન્ટિન્યુ નહોતા કરી શક્યા કેમ કે થોડું કામ આવી ગયું હતું. એટલે અત્યારે આ બીજો દિવસ પાછો ચાલુ થઈ ગયો છે ને અત્યારે અમે બધા મિત્રો મળીને જાય છે અમારા ગામની નદી જોવા. કેમ કે જાજો ટાઈમ થઈ ગયો અમે જોયું નથી ને પાછો રોડ થોડોક બની ગયો એટલે જોવા જેવું હશે તો સીધા ત્યાં જઈને મળીએ આપણે. તો અમે આવી ગયા છે અમારા ગામની નદીએ. તો તમને બતાવું નદી કેવી છે. આ રીતના છે. હા છે મારા ગામ દીપર જવાય. પહેલાં અહીંયા પુલ હતો એ અત્યારે ભાંગી ગયું બધું. પછી આ બધો નવો પુલ બનાવ્યો. હવે ત્યાં કમ્પ્લીટ રોડ બની જાય છે. સીધા બાજુના ગામમાં જઈ શકે કમ્પ્લીટ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. વાહ, ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા રોડ બનાવી દીધા અમને. કા ક્યાં જનાવર છે એમ? ત્યાં હમણાં જનાવર તો અમારા ઘર પાસે કોક મારીને ફેંકી દીધું. અમે ક્યાં જોઈ બાબુ? આમાં જા કરશે ક્યાં છે? અહીંયા એક પુલ છે. પછી આમ આગળ થોડી વાર પછી જઈએ ત્યાં પણ એક પુલ છે. તો આપણે કાલે વિસર્જન છે. 7 દિવસ પૂરા થાય છે ગણપતિ બાપાના. તો ત્યાં જઈને આપણે વિસર્જન કરવાનું છે. ક્યાં હતું? અહીંયા એ થોડો અત્યારે દેખાય. બોલવું છે કંઈ નથી અહીંયા. આમાં નાવાય ન જોવાય. હારું તો આમાં નીકળી ક્યારે હશે બાપુ? આમાં વિતરાય હોય પાછા આવીએ નહીં ને. અહીંયા આ તમે જોઈ શકો છો. અહીંયા બાજુમાં નદી છે છતાં બધા માણસો વાળીને બેઠા છે અમારા ગામના. આવું અમારું ગામ છે. કંઈ એક જગ્યા બાકી નથી રાખી વાળવામાં. હવે તો વહેલા ડિમોલેશન આવે ને તો સારું ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ઝૂંપડા બનાવીને બેસી ગયા. કોણ સમજાવે આવા લોકોને? શું કેવું બાપુ, હાચો જ કે નહીં? ગાયોને સરવાનું નથી રહેવા દીધું. આવો છે અમારા ગામનો નજારો. અમે થોડાક આગળ જઈએ છીએ. થોડો મોટો ડેમ છે ત્યાં જાય ને અમારા ગામને અમે ભણતા ને જૂની સ્કૂલ અમારી વાડીમાં આવેલી છે. તો એ પણ તમને બતાવું થોડી વારમાં. તો જો રસ્તે જાય છે. આવો કંઈક રસ્તો છે અમારા ગામનો. નીકળે બાવળિયા. અહીંયા નદી છે અને દેખાય તો નહીં. આપણે અહીં વિસર્જન કરવા આવવાનું છે ગામમાં. તો અત્યારે જોઈ આવીએ. અમારી નિશાળ દેખાય. આ છે અમારી નિશાળ અને આજથી જવાનું છે નીચે નદી જોવા. પધરાવા આવવાનું છે. હા, કાલે અમારે ગણપતિ બાપાનું વિસર્જન છે. તો હાલો જઈએ નીચે. તો હેલો ગાઈસ, અમે ફાઇનલી પૂગી ગયા છે અમારા ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે એ જગ્યાએ. હાલો ધીરે ધીરે અમે જઈએ છીએ અંદર. પાણી છે એમ તો એ બાપા હલવાઈ ગયો, નીકળી ગયા. અહીંયા વિસર્જન કરવાનું છે આપણે. અહીંયા અમે બહુ નાયા. અહીંથી ઉપરથી ઠેકડા મારતા. હવે તો અહીં કેટલું ઊંડું હોય કાંઈ ખબર નથી. વાતાવરણ મસ્ત છે.
તો અમે જોઈને વહી આવ્યા છે અમારો ડેમ. તો હવે સાંજે કથા છે તો બધા પાન ને એવું બધું લાવવાનું છે. માલ તો અમે જો કે સવારમાં લઈ આવ્યા હતા, એ તો વિડીયો નથી ઉતારી શક્યો. તો હવે સીધા જઈએ છીએ, અહીંયા બગીચામાં પાન લેવાના છે તો એ લઈ ને સીધા જાય છે મંદિરે. આંબાના પાન લઈ આવ્યા છે અમે. કોકની વાડીમાંથી સોર્યા છે પણ નામ નથી દેવાનું. નામ નથી દેવાનું. નકર બાપુ આ ઓલા શું કહેવાય સાઉથના હીરોની જેમ દાંતડું લઈને ક્યાં જાવ તારે? હે કેળા કપ્પા સાઉથના હીરાની જેમ હાલે તું, પણ તારું પણ હાલી ગયું. તો અમે કેળુના પાન લેવા જઈએ છીએ, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો અમારા બાપુ સાઉથના હીરોની જેમ દાંતડું લઈને નીકળ્યા બાપા તગડ કરતા જઈએ છે. બાપુ કેળુનું મર્ડર કરે છે હવે. હલો એક પાન થઈ ગયા. ચારના ગાંજા છે એનું શું કરવું? એ તો ભેગું કરીશું હવે, બીજું હું એક તો થઈ ગયું છે. એક આવી ગયું છે, આમાંથી તો લેવી ભેજો જો. ઓલી બાજુનું થઈ ગયું, ઓલી બાજુનું. આ શું છે મધ? કોણ ક્યાં? નથી આ શું છે? ઓહો અહીં મત છે. દરિયું મધ બતાય ભાઈ, ગામડાના મધ. દેશી મધ ભાઈ, કોઈને ઉજરવું હોય તો ઉકાતાને ઘેર વહી આવવાનું. વાડની પાસે છે મજરીને, એટલે શું કહેવાય જે ઓલું શું કહેવાય ઉજેરીને લેતા જવાનું. પકાને બોલાવવું પડે. બાપુ જઈ જો ભાઈ, માછી છોટી ન જાય નગર કથાઈ રહે આગી. બાપુ ન્યા હોય છે હાલો સામે. હું ઈ નો હાલે બાપુ. હા પછી તું શું કામ આવું કરે છે યાર? હાલો બાપુ સામે હોય જાય. બાપુ એ ન ચાલે એકચ્યુઅલીમાં. જો તો ખરો બાંધવામાં તો બાપુ નો હાલે પછી એને હાલે તો જો તમે. બાપુ આમ નો આવે બાપુ. આ તોડ લે ને હાજરીયું અહીંયા. કયું? હાજરીયું પેલું તોડ લે સિંગલ. હવે હાલે ઈ. કામ લાગી લઈ લે. એ ફોર આમે જ લઈ આલો ને પછી જેવી વખતે જતા આટલું મત થઈ. અહીંથી અહીંયાથી લઈ લે. એના નાના હોય તો થાય. એક ઉપર લે ઉપર. આ ઉપાડ લે. ઓ આ જર્યું ને મદની પાસે. હા એ લઈ લે. હા રેડી. એ ત્રણ ઉપાડ લે. લેતો મીટલા જતો ભાઈ. ટૂંકો પડે ભાઈ, મને ટૂંકો પડે. તું જા. સાઉથ નો હીરો ટૂંકો પડે. આમ રે આ જો ટોલીવુડ નો હીરો જોઈ લે. લે લે એટલું લે. લે ભાઈ મૂકી દે. અહીં માથે મી કામ ફેર ખુકર. દેશી હીરો આવે છે સાઉથના. કેળુના પાન લઈને જો. અત્યારે વાગી ગયા છે 9 અને હવે કથા ચાલુ થવા આવી છે અને અમે મંદિરે પૂગી ગયા છે. સુનિલ બાપુ બેઠી ગયા છે કથામાં. તો હવે કથા ચાલુ થઈ ગઈ છે. તો ચાલો મળીએ થોડી વારમાં. અમારા છોકરા તો નારિયેળ બારિયેળ ફોલીને સ્વેતા નાખવા જાય છે. સેવાનું કાર્ય કરે છે મારો ભાઈ પહેલી વાર જિંદગીમાં. તને ભગવાન હોવરનો કરે. તો મિત્રો અમે હવે કેળા સુધારી લીધા છે. મિત બાપુ સફરજન સુધારે. ઓલી બાજુ પ્રસાદ બને છે. કથા હવે પૂરી થવા આવી છે. અહીંયા બાજુમાં કથા હાલે ને આ બધા પબજી ચાલુ કરી જો. આ સુનિલ લ્યો. આ ટોબેકાનો માણસ છે અમારો સુનિલ. હા જો પબજી ચાલુ કરી ગયું. રમણ છે ને 1v1 કરી નાખવી કે નેટ હોયું જાય ભાઈ? થઈ જાય. પેટ્રોલ પડતો રમે અહીંયા. આવા તમારા પબજી ના પ્લેયરો છે બધા. હા એમ આયા કોકના ઘરમાં બેહીને કોકની ઘેર ઠૂકે ને પબજી રમે. પોપિયું. તો પ્રસાદ ખાઈને બધા અડધા ઘેર વયા ગયા અને અડધા બેઠા છે ને બાયું સત્સંગ કરે છે. બાયુનો સત્સંગ પૂરો થાય એટલે અમે પબજી રમ્યું ને પછી બધાને રામ રામ કરીને આપણે વિડીયોનો એન્ડ કરશું.